તો વાત આગળ કરીએ તો એક બાદ એક જે રીતે આંકડા સામે આવી રહ્યા છે તેમાં ભાજપ જીત તરફ જોવા મળી રહ્યું છે। પછી તે રાજકોટ હોય કે કોઈ પણ જગ્યા હોય, અત્યારે હાલ રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની જીત જોવા મળી છે। 32 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજય બન્યા છે। વોર્ડ નંબર 16 માં કોંગ્રેસના 4 ઉમેદવારની જીત થઈ છે। તો ક્યાંક ભાજપને કપડા ચઢાણ પર જોવા મળે, કારણ કે ભાજપના ગઢમાં કોંગ્રેસની જીત તો રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની જીત। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, રાજકોટમાં ભાજપ જીત તરફ છે, સાથે સાથે વોર્ડ નંબર 16 માં કોંગ્રેસ પણ આગળ આવી છે, શું વધુ વિગત? ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકામાં ટોટલ 18 વોર્ડ છે। 18 વોર્ડમાંથી અત્યારે 9 વોર્ડનું પરિણામ છે તે આવી ચૂક્યું છે। 16 નંબરનું વોર્ડનું જે પરિણામ હતું તે આશ્ચર્યચકિત છે, કેમ કે જંગલેશ્વર ડિમોલેશન મુદ્દો છે તે ભાજપને નડી ગયો છે। અહીં કોંગ્રેસની પેનલ છે તેની જીત થઈ છે। હું તમને સીધા જ દ્રશ્ય બતાવીશ કે અત્યારે વોર્ડ નંબર 15 છે કે જ્યાં મતગણતરીની શરૂઆત છે તે ચાલી રહી છે। વોર્ડ નંબર 15 ને કોંગ્રેસનું ગઢ ગણવામાં આવે છે, એટલે વોર્ડ નંબર 15 અને 16 તેમાં કદાચ કોંગ્રેસનો દબદબો જળવાઈ રહે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે। વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1, 4, 7, 8, 10, 11, 13 અને 14 માં ભાજપની જીત છે તે થઈ છે। વોર્ડ નંબર 17 ની જો વાત કરવામાં આવે તો ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાટેકી ટક્કર છે તે જોવા મળી રહી છે। 9 વોર્ડ છે, 9 વોર્ડમાંથી અત્યારે 8 વોર્ડનું પરિણામ છે તે આવી ચૂક્યું છે કે જેમાં 8 વોર્ડમાં ભાજપની જીત થઈ છે। અને જો ખાસ કરીને વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 16 કે જે ભાજપનો ગઢ હતો ત્યાં અત્યારે કોંગ્રેસની જીત થઈ છે। વોર્ડ નંબર 15 ને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, ત્યારે ભાજપ દાવા કરી રહ્યું હતું કે ભાજપ ત્યાં જીતશે, પરંતુ અત્યારે વોર્ડ નંબર 15 ની મતગણતરી ચાલુ છે। કોંગ્રેસનો આ ગઢ છે તે કોંગ્રેસમાં દબદબો વોર્ડ નંબર 15 માં સતત જળવાતો રહ્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે વોર્ડ નંબર 15 ના જે 4 રાઉન્ડ છે પૂર્ણ થયા બાદ કોંગ્રેસનો ગઢ છે તે કોંગ્રેસ જાળવી રાખે છે કે નહીં, કે ભાજપ ત્યાં પોતાનો પગ પેસરો કરે છે તે સૌથી મહત્વનું રહેશે। પરંતુ ભાજપ માટે માઠા સમાચાર એ કહેવાય કે વોર્ડ નંબર 16 છે તે આમાં કોંગ્રેસ છે તેની પેનલ છે તેની વિજેતા થઈ છે।